ગુડ મોર્નિંગ એવરીવન. આગળ આપણે જોઈએ થેલેસેમિયા. થેલેસેમિયા જે છે કે જે વારસાગત જોવા મળતી ખામી છે. થેલેસેમિયા એટલે શું? થેલેસેમિયામાં શું થાય તો કે થેલેસેમિયા ધરાવનાર વ્યક્તિ જે છે જેના લોહીમાં પૂરતા પ્રમાણમાં હિમોગ્લોબિન બનતું નથી. હવે આપણા શરીરમાં હિમોગ્લોબિનનું કાર્ય શું છે તો કે ઓક્સિજન વહન કરવાનું કાર્ય કરે કે દરેક શરીરના દરેક કોષો કે દરેક અંગો સુધી ઓક્સિજનનું વહન કરે છે. પણ જો લોહીમાં કે પૂરતા પ્રમાણમાં હિમોગ્લોબિન બનતું નથી એટલે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પ્રાપ્ત થશે નહીં. અને એટલા માટે કે થેલેસેમિયા ધરાવનાર વ્યક્તિ જે છે કે જેને થોડા સમયાંતરે લોહી જે છે એ ટ્રાન્સફર કરવામાં આવતું હોય છે, લોહી ચડાવવામાં આવતું હોય છે. થેલેસેમિયાની ખામી જે છે કે જે દૈહિક રંગસૂત્ર સંલગ્ન જોવા મળે છે. બરાબર, લિંગી રંગસૂત્ર સંલગ્ન નથી પણ દૈહિક રંગસૂત્રમાં જોવા મળતી ખામીના કારણે છે. અને એના માટે જે જવાબદાર જનીન છે એ પણ કયા પ્રકારના છે? પ્રચ્છન્ન જનીન છે. જો સિકલ સેલ એનિમિયા અને થેલેસેમિયા બંને અલગ અલગ છે. હા, બંને દૈહિક પ્રચ્છન્ન પ્રકારના જનીન દ્વારા થાય છે. પણ સિકલ સેલ એનિમિયાની અંદર કે જે બીટા શૃંખલા જે છે એમાં ગ્લુટામિકની જગ્યાએ વેલાઇન જોડાઈ જાય છે અને જેથી રક્તકણ છે દાંતરડા આકારના જોવા મળે છે. પણ થેલેસેમિયાની અંદર કે પૂરતા પ્રમાણમાં હિમોગ્લોબિન બનતું નથી અથવા હિમોગ્લોબિન જે છે એના અસામાન્ય અણુનું નિર્માણ થાય છે. આપણે હિમોગ્લોબિનનું બંધારણ જે છે 11મા ધોરણની અંદર ભણી ગયા. એ હિમોગ્લોબિનના બંધારણની અંદર બે શૃંખલા આલ્ફા શૃંખલા જોવા મળે છે અને બે કઈ શૃંખલા હોય છે? બીટા શૃંખલા હોય છે. એટલે કે હિમોગ્લોબિનના બંધારણમાં આલ્ફા અને બીટા શૃંખલા હોય છે. હવે કે આ જે બે શૃંખલા જે છે આલ્ફા પ્રકારની છે તો બે શૃંખલા બીટા પ્રકારની. આમ 4 પોલીપેપ્ટાઇડ શૃંખલા ભેગી થઈ હિમોગ્લોબિન બને છે. બરાબર, બે આલ્ફા અને બે બીટા શૃંખલા. તો આ હિમોગ્લોબિનનો સામાન્ય અણુ બને. પણ માની લઈએ કે કોઈ કારણસર બીટા શૃંખલા બનતી નથી તો 4 કઈ શૃંખલા જોડાઈ જશે? આલ્ફા શૃંખલા. એટલે કે હિમોગ્લોબિનના બંધારણમાં કે આલ્ફા અને બીટા જે છે બંને શૃંખલા એકબીજાને પેરેલલ થવી જોઈએ તો જ જોડાણ થાય. પણ કોઈ કારણસર કે આ શૃંખલા બનતી નથી, કોઈ પણ આલ્ફા અથવા બીટા, તો આલ્ફા સાથે જોડાવા માટે બીટા શૃંખલા નથી તો કોનું જોડાણ થઈ જશે? આલ્ફાની સાથે આલ્ફા શૃંખલાનું જોડાણ થઈ જાય. તો આ જે હિમોગ્લોબિનનો અણુ બનશે એ કેવો હશે? અસામાન્ય અણુનું નિર્માણ થાય છે જે ઓક્સિજન વહન કરી શકશે નહીં, જેને થેલેસેમિયા તરીકે ઓળખવામાં આવે છે, જે એક રુધિર સંબંધિત ખામી જોવા મળે છે. હવે જોઈએ તો કે થેલેસેમિયા બે ટાઈપના જોવા મળે છે. આલ્ફા થેલેસેમિયા અને બીટા થેલેસેમિયા. આલ્ફા અને બીટા થેલેસેમિયા બે ટાઈપના જોવા મળે છે. હવે આલ્ફા થેલેસેમિયા એટલે શું? તો આલ્ફા થેલેસેમિયાની અંદર કે આલ્ફા ગ્લોબિનનું જે નિર્માણ છે એ થઈ શકતું નથી અથવા તો પૂરતા પ્રમાણમાં થતું નથી. આલ્ફા થેલેસેમિયા માટે જવાબદાર જનીન જે છે એ 16 નંબરના રંગસૂત્ર પર આવેલા હોય છે. કયા નંબરનું રંગસૂત્ર છે? 16 નંબરના રંગસૂત્ર છે. હવે આ જે 16 નંબરના રંગસૂત્ર છે
કે જેના ઉપર આલ્ફા ગ્લોબિનના નિર્માણ માટેના 4 જનીન આવેલા છે. કયા 4 જનીન આવેલા છે? હિમોગ્લોબિન A1, હિમોગ્લોબિન A1, હિમોગ્લોબિન A2 અને હિમોગ્લોબિન A2. આ 4 જનીન જે છે કે જે આલ્ફા ગ્લોબિનના નિર્માણ માટે 16 નંબરના રંગસૂત્ર પર આવેલા હોય છે. ખ્યાલ આવ્યો દરેકને? હવે જોઈએ તો કે માની લઈએ કે 4 માંથી કોઈ પણ એક જનીન ગેરહાજર છે. જો ખાસ સમજજો અહીંયા કે પહેલી કન્ડિશન આપણે જોઈ કે 4 જનીન જે છે 16 નંબરના રંગસૂત્ર પર આવેલા છે, પણ આ 4 જનીન જે છે એમાંથી કોઈ પણ એક જનીનની ગેરહાજરી છે, વિકૃત છે અથવા તેનો લોપ થયેલો છે. તો કે વ્યક્તિની અંદર કોઈ પણ પ્રકારની ખામી જોવા મળશે નહીં. શા માટે? કારણ કે અહીંયા હજુ 3 જનીન છે આલ્ફા ગ્લોબિનના નિર્માણ માટે, એટલે આલ્ફા ગ્લોબિનનું જે નિર્માણ છે એ પૂરતા પ્રમાણમાં થશે. બીજી કન્ડિશન આપણે જોઈએ કયા પ્રકારની હોઈ શકે તો કે બે જનીન આવેલા છે કે ભાઈ જુદા જુદા રંગસૂત્ર ઉપર અથવા તો એક જ રંગસૂત્ર ઉપર આ બે જનીન રહેલા છે, તો પણ કે કોઈ પણ પ્રકારની ખામી જોવા મળશે નહીં. એટલે વ્યક્તિની અંદર તેના સિમ્પટમ્સ જોવા મળશે નહીં, કારણ કે હજુ ઓલરેડી બે જનીન છે કે જે આલ્ફા ગ્લોબિનનું નિર્માણ કરે છે, જેને સાયલેન્ટ થેલેસેમિયા તરીકે ઓળખાય. ભલે એનામાં નથી પણ એ વાહક તરીકે વર્તી શકે છે કે જો આ બેમાંથી એક રંગસૂત્ર કે વારસાગત ઉતરી આવે તો એ વાહક તરીકે વર્તતા હોય છે. બરાબર છે? ત્યાર પછી ત્રીજી કન્ડિશન જોઈએ આપણે કે 4 માંથી કોઈ પણ એક જ જનીન આવેલું છે જેને માઇનોર તરીકે ઓળખાય છે. માઇનોર, મેજર નથી. આલ્ફા ગ્લોબિનનું નિર્માણ થાય છે પણ એ પૂરતા પ્રમાણમાં થતું નથી, થોડા ઘણા અંશે જ થાય છે. પણ ચોથી કન્ડિશન આપણે જોઈએ તો કે બંને રંગસૂત્ર 16 નંબરના રંગસૂત્ર પર 4 માંથી એક પણ જનીન આવેલા નથી. 4 જનીન જે છે એની ગેરહાજરી છે. તો વ્યક્તિ જે છે જેને થેલેસેમિયા મેજર તરીકે ઓળખાય છે, એટલે કે વ્યક્તિ રોગિષ્ટ છે, તેને થેલેસેમિયાના સિમ્પટમ્સ જોવા મળશે. ત્યાર પછી જોઈએ બીટા થેલેસેમિયા. બીટા થેલેસેમિયા જે છે કે એની માટેના જે જનીન છે એ 11 નંબરના રંગસૂત્ર પર આવેલા છે. આ 11 નંબરનું રંગસૂત્ર જેના ઉપર હિમોગ્લોબિન બી અને હિમોગ્લોબિન બી. જો બીટા થેલેસેમિયા માટેના જનીન જે છે એકલ છે, સિંગલ છે. અહીંયા આપણે જોયું તો કે બે જનીન હતા, ટોટલ 4 હતા, જ્યારે અહીંયા સિંગલ જોવા મળે છે. તો બીટા ગ્લોબિનના નિર્માણ માટેના જે જનીન છે કે જે 11મા રંગસૂત્ર ઉપર જોવા મળતા હોય છે. તો હવે જોઈએ કે અહીંયા કયા પ્રકારની કન્ડિશન. પહેલું આપણે જોઈએ તો કે અહીંયા જોયું બંને રંગસૂત્ર પર એક એક જનીન છે, પણ કોઈ કારણસર અથવા વિકૃતિના કારણે બેમાંથી એક રંગસૂત્ર ઉપર જનીનની ગેરહાજરી છે. બરાબર છે? તો વ્યક્તિ જે છે જે માઇનોર તરીકે ઓળખાય છે. એક જનીન છે, બીટા ગ્લોબિનનું નિર્માણ થશે પરંતુ એ પૂરતા પ્રમાણમાં થશે નહીં, થોડા ઘણા અંશે થશે, એટલે કે માઇનોર છે. પણ બીજી આપણે કન્ડિશન જોઈએ તો તેમાં બંને રંગસૂત્ર પરના જનીન જે છે ગેરહાજર છે. તો વ્યક્તિ જે છે કેવું હશે? મેજર હશે. ટોટલી અહીંયા બીટા ગ્લોબિનનું નિર્માણ થશે નહીં. હવે બીટા ગ્લોબિનનું નિર્માણ થતું નથી એટલે આજે આલ્ફા શૃંખલા છે એની સાથે બીજી કઈ શૃંખલાનું જોડાણ થશે?
આલ્ફા શૃંખલાનું જ નિર્માણ થઈ જશે. તો આલ્ફાની કેટલી શૃંખલાનું જોડાણ થયું? 4. ટેટ્રામર બની ગયું. તો આ હિમોગ્લોબિનનો કયા પ્રકારનો અણુ બન્યો? અસામાન્ય અણુ. એવી જ રીતે અહીંયા જોઈએ તો કે આલ્ફા શૃંખલાનું નિર્માણ નથી થતું તો બીટા શૃંખલા એકબીજા સાથે સંકળાઈ જશે, બીટા ટેટ્રામર બની જશે. બરાબર છે? તો એને મેજર તરીકે ઓળખવામાં આવે છે. હવે કે આ પ્રકારની કોઈ પણ કન્ડિશન છે કે જો અહીંયા માતા પિતા માઇનોર હોય, દાખલા તરીકે માતા અને પિતા કે જે માઇનોર છે, તો તેની સંતતિ જે છે એ સંતતિ મેજર થઈ શકે નહીં. બરાબર છે? કે જે માઇનોર છે પણ કે જો તેની સંતતિ મેજર થશે. કારણ કે માઇનોર એક લક્ષણ જે છે ખામીયુક્ત રંગસૂત્ર માતા તરફથી આવે, એક ખામીયુક્ત રંગસૂત્ર પિતા તરફથી આવે. તો જો સંતતિમાં બંને ખામીયુક્ત જનીન છે તો વ્યક્તિ કેવું હશે? સંતતિ કેવી હશે? મેજર હશે. પણ કે જો બેમાંથી એક માતા અને પિતા કે જે માઇનોર છે અને એક સામાન્ય છે તો એની સંતતિ જે છે એ મેજર થઈ શકે નહીં. કાં તો સામાન્ય હોઈ શકે અથવા તો માઇનોર હોઈ શકે. માતા તરફથી જો સામાન્ય રંગસૂત્ર આવ્યું, પિતા તરફથી તો સામાન્ય જ આવવાનું, તો સંતતિ સામાન્ય. પણ જો અહીંયાથી ખામીયુક્ત જનીન આવ્યું, અહીંયાથી આવ્યું તો સંતતિ કેવી હોઈ શકે? માઇનોર હોઈ શકે. એટલે માતા પિતા જો બંને માઇનોર હોય તો જ તેની સંતતિ મેજર થઈ શકે છે. ખ્યાલ આવ્યો દરેકને? હવે કે અહીંયા આપણે જોયું આ પ્રકારની જે ખામી છે કયા જોવા મળે છે? ગુણાત્મક ખામી તરીકે ઓળખાય છે. ગુણાત્મક. જ્યારે સિકલ સેલ એનિમિયા જોયું તો સિકલ સેલ એનિમિયાની અંદર કે જે 6થા સ્થાન ઉપર એમિનો એસિડ જે છે બદલાઈ જાય છે. તો એ કયા પ્રકારની ખામી હતી? માત્રાત્મક પ્રકારની ખામી હતી. થેલેસેમિયા ખાસ અગત્યનો ટોપિક છે, યાદ રાખજો, MCQ ની અંદર પણ પૂછાય છે. આગળ જોઈએ આપણે અનિયમિતતા, રંગસૂત્રીય અનિયમિતતા વિશે. આ જનીનિક અનિયમિતતા જોયું. હવે જોઈએ રંગસૂત્રીય અનિયમિતતા.